આણંદ જિલ્લાના બાકરોલમાં છેલ્લા 20 વર્ષથી રાત્રિ પતંગ ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે ઇન્ડિયા 24 ન્યૂઝ ચેનલની ટીમે બાકરોલ ગામના જયંતિભાઈ સોમાભાઈ ચૌહાણ અને હિનાબેન પ્રતિકુમાર શાહ સાથે સીધો વાર્તાલાપ કરતા રાત્રિ પતંગ મહોત્સવ ઉજવવામાં આવે છે એ વિશેની જાણકારી આપી હતી। રિપોર્ટર ભગવત ભટ્ટ, બાકરોલ। ઇન્ડિયા 24 ન્યૂઝ અત્યારે બાકરોલની અંદર જે રાત્રે મકર સંક્રાંતિનો પર્વ ઉજવાય છે તેનો લાઈવ વિડીયો લાઈવ પ્રોગ્રામ જોઈએ। અત્યારે આપણે એક મિત્રને ત્યાં આવ્યા છીએ તો મિત્રનો પરિચય અને રાત્રે જે મકર સંક્રાંતિ ઉજવે છે એના વિશે થોડી માહિતી લઈશું। આપનો પરિચય? હું જયંતિભાઈ સોમાભાઈ ચૌહાણ। અમે અહીંયા બાકરોલ ગામમાં રહીએ છીએ અને છેલ્લા 20 વર્ષથી રાત્રિ સમય દરમિયાન અમે જે ઉત્તરાયણ ઉજવીએ છીએ એનો મુખ્ય ધ્યેય એ છે કે જે પક્ષીઓ છે, જીવદયાવાળા જો લોકો એના માટે જે કામ કરતા હોય તો અમે એને બચાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ કે જેથી કરીને દિવસ દરમિયાન જે કોઈ પક્ષીઓને નુકસાન ના થાય એટલા માટે અમે રાત્રે 8થી લઈ રાત્રિ દરમિયાન 3 થી 2 વાગ્યા સુધી પતંગ ચગાવીએ છીએ અને એનો અમને બહુ જ મજા આવે છે રાત્રે દરમિયાન કે જેનો તાપ તડકો અમને પડતો નથી। કેટલા સમયથી રાત્રે મકર સંક્રાંતિનો પર્વ ઉજવો છો? રાત્રે 8થી લઈ સવારે 3 વાગે પણ બંધ કરી અને 12 વાગે પણ છેલ્લા 20 વર્ષથી। અને આ પર્વ ઉજવવા માટે ક્યાં ક્યાંથી બધા મિત્રો આવે છે? સૌથી વધારે અહીંયા એનઆરઆઈ લોકોનો વધારે ઘસારો હોય છે અને અહીંયા એનઆરઆઈ આવી અને ભાડે પોતે ધાબા પણ લે છે જેથી કરી એમને પણ મજા આવે અને અહીંયા ભાડે ધાબા લઈ અને પતંગ ચગાવવાનો ઉત્સાહ મનાવે છે લોકો। થેન્ક યુ। ઇન્ડિયા 24 ન્યૂઝ અત્યારે હાલ આપણે બાકરોલની અંદર જે રાત્રે મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણનો પર્વ ઉજવાય છે તેનો આપણે લાઈવ વિડીયો જોઈએ અને અત્યારે આપણે એક મિત્રને ત્યાં આવ્યા છીએ, એમનો પરિચય અને મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે થોડીક વિશેષ માહિતી આપણે લઈએ। આપણો પરિચય? મારું નામ હિના પ્રતિકુમાર શાહ છે। હું વિદ્યાનગર જ રહું છું। અત્યારે હાલ અમે લોકો અમદાવાદ શિફ્ટ થયા છે। જેમ કે તમને જણાવું કે અત્યારે આણંદ જિલ્લાનું એક એવું ગામ છે જ્યાં બાકરોલ, જ્યાં રાત્રિ ઉત્તરાયણ ઉજવાય છે અને એનું એક ખાસ ઉદ્દેશ્ય છે કે પક્ષીઓ પોતાના માળામાં પરત ફરી જાય છે અને તેમને કોઈ પણ જાતનું નુકસાન ના થઈ શકે એટલા માટે રાત્રિ ઉત્તરાયણનો અહીંયા ઉજવવામાં આવે છે। કેટલા સમયથી ઉજવો છો? છેલ્લા 20 વર્ષથી અહીંયા આ રીતે રાત્રિ ઉત્તરાયણ ઉજવવામાં આવે છે। કેટલો સમય ઉજવો છો? રાત્રે 7 વાગ્યાથી લઈને સવારે 12 પણ વાગે છે અથવા તો 3 પણ વાગી જાય છે, ક્યારેક ક્યારેક તો 4 પણ વાગી જાય છે। એ રીતે અમે પૂરી રાત અહીંયા ઉત્તરાયણની ઉજવણી કરીએ છીએ અને આ ઉત્તરાયણની ઉજવણી જોવા માટે અલગ અલગ એનઆરઆઈ પણ અહીંયા જોવા માટે સ્પેશિયલી આવે છે। કયા કયા ગામેથી આવે છે એવું અંદાજ? જેમ કે હું તમને કહું કે અત્યારે હું પોતે હાલ અમદાવાદમાં રહું છું, તે છતાં પણ દર વર્ષે સ્પેશિયલી ઉત્તરાયણની રાત્રિ ઉત્તરાયણ જોવા માટે અહીંયા આવું છું। થેન્ક યુ।